રામ રામ જય માતાજી બધાને 8:30 વાગ્યા ને આજે આવ્યા હતા વાડીમાં પાંદડા વારવા જો ઢગા થઈ ગયા ને લીમડાના પાંદડાના અને આજ વારવાનું પાણી જો કે ઓઇલ પહેલાં ગદપ પાઈ દેવું હોય અને તોરિયામાં પાંદડા બહુ ખેડા હતા વારે આ તો લીમડાના જ છે હજી બીજા પાંદડા બાકી પથારો થઈ ગયો હે ભાઈ કાલ ઢગા કી રહી રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો તો મસ્ત મજાના થોડી વારો અવતાર્યા હે લીમડાના નવા પાંદડા આવ્યા ને એટલે જૂના પાંદડા ખરી જાય નવા આવશે આવી ગયા આવે જો ઝીણા કુઈણા પોજી હવે તો સોરાને લાગે એમ થઈ ગયા કુણા પોય ને એટલે દેખાય નહીં પીરા પાંદડા હંધાય ખરી જાય એક ગાંઠ ગયો હે પણ આ હંધાય ભરવાઈ જશે ભરી નાખવા જશે ઓગસ્ટમાં એટલે ભેંસની પથારી થઈ જાય ને પાંદડા વરે જાય બે કામ ને પછી કદબ પાણી ઓલકાને કદબ પેલા પાઈ દઉં પછી આવડો અપાય કારણ કે એમાં તો વાઢ પતી રહ્યો છે એટલે પાઈ દઈ 2-3 દિન પછી વાઢ એવો મોટા કેરા હે ને એ થાય છે ત્યાં ફૂંકાઈ જાય ને વાઢ એવું થઈ જાય એમ તો આની પાસે શરૂઆત કરી દીધી વારવાની ને આમ બધે જ વારવાનું જ છે ના એ ઘઉં જો આડા કૂતરે કેટલા પાડ્યા કીધું વારે ત્યાં હું પાવડે થોડું ઘણું હમું કરવાનું હોય ને એ હમું કરું અને બાકી જાજુ હમું નથી કરવાનું મીઠો લીમડો હોય પણ એના પાંદડા ન કરે આ લીમડાના જાય ઢગા થઈ જાય પાછા ફાલ લેવાનો મોડક એટલે પથારી થઈ જાય ને એટલે પથારી થઈ જાય ને એમ ના અહીંયા અત્યારે ન વાત કાંઈ નહીં અત્યારે મને ધોરીઓ વાર દે ને થઈ જાય અરે આમ આગળ કેટલું છે આગળ ઘણા પાંદડા હશે ને ખોટું નથી કહેતું હું જરાક પાવડો લઈને હમું કરું અહીંયા અત્યારમાં હાંધો નીકળી ગયો તો તે હાંધો બાંધવા જો આટલામાં પલારી દીધું ક્યારેક નીકળી જાય હાંધા એટલા વાંધા નથી કહેતા હાંધા હોય એટલે ક્યારેક તો નીકળે હાંધો કરી નાખી ત્યાં લગી તો મોટર બંધ રહીએ કેટલું પાણી ઉડતું હતું સારો થાય તો ઓલા થોડાક તૈકું હોય ને એટલે તૂટી હળી નીકળી જાય હાંધો હોય એટલે કાંઈ ખામી ન રહીએ એનકોર બધે જો પાણી દોડ્યું પલાર નાખ્યું બધું આજે નિકા ચાલુ કરજે કેમ થાય નવા બોર્ડમાં ચાલુ કરજો ને પડી ગયો પણ જોઈ ચાલુ થાય પછી ખબર પડે કઈરી થોડુંક નીકળે હે થોડું નીકળે જાય અહીંયા જો કેટલા પાંદડા જાંબુડાના ઢગો કરેલો હે અને તોરિયામાં એટલા જ આંબા નીચે જાંબુડાના આંબાનો ફાલ એટલો ખરેલો હે ફાલ તો જો બીજી પાઇપનો કચરા જેવો લાગે હજી આટલો વારવાનો ઝાડો હોય એટલે વારવાનું વધી જાય હાલનું ચાલુ કરું પાણી કરી દીધું ચાલુ ગાડી પાંદડાની બાંધીને ચડાવી દીધી વજન બહુ હોય કા વજન બહુ હોય એમ હા વજન નથી તમારે ઘણી પડે ફોફા જેવી હે સોફા જેવી જે કીધું અહીંયા લીમડાને પીડા ને બેઠા હતા એ કી નાખી દે
એની પથારીમાં એન્જિન કીજે બંધાવેલ નખી જાય ઈ તો આસપાસ હોય મિની એક અહીંયા છે જો એક ટકો આ તો પાછો ઓલી હવે પરસ ફૂટી ગઈ ને ફરીને ખાડ તો સારા કરી દે અને હે ને આ ધોરિયામાં ધરોડી છે ને એટલે અહીંયા જરાક પાણી ઓલપા પરત થાય લાવ નહીં વાંધો આવે કેમ કે આવું જ બહુ ખરે યાર આંબાને કોર પગ ઠેઠ લગે આમ ઢળતું જવું પડે નકર અટકાઈ જાય ખડમાં પાણી કૂંસા બધું ભેરું થાય ને પાણી તો આપણે રજકામાં વારી આ એક બે ને એક ઓલપા કેરો ને એક ઓલો કેરો 3-4 કેરા રહ્યા છે જીરું જો હુકાઈ ગયું છે આજ પાછા વાદળાઈ થઈ ગયા છે માવઠું કેમ થવાનું હોય ઝાકળ જેવું હવામાન છે અને વાદળાઈ થઈ ગયા છે જે આવું હવામાન છે અને જો આવા વાદળા છે ખબર નહીં શું થાય વાંધો લગભગ નહીં આવે ઓલફાઈ આ રીતનું થયું આગાહી હતી ને અજભાત કાંઈ આગાહીના વિડીયો ને એવું કાંઈ મેં જોયું નથી ખબર નથી ખબર હોય તો કીજો કોમેન્ટમાં બરાબર વરસાદ બરસાદ થવાનો નથી ને આપણે તો નકર સત્તાના આધારે ઓલા કોડ્યા છે જીરું ઊભું પાથરા હોય તો બીક લાગે ઊભું એમાં કાંઈ થાય નહીં કદાચ ગમે એ વાદળા થાય ગમે એ થાય તો એ કાંઈ થાય નહીં આપણાથી પડખે જો કારખાના હે ને ઘણા રજકો પાઈ દીધો અને આયર કીધા આ વાલ ખુલ્લો હતો ને તો બકાલું પાઈ દો છે હવે 1-2 કેરા બાકી લાઈ મધની માખી ફૂલ ઊંઘવા વી મસ્ત મજાની સુગંધ આવે તો ઘરના છે ગાજરો એમ ને હા તો આપણે પોર બી રાખ્યું હતું બાઈએ મસ્ત મજાનું ઈ વણ વાવી દીધું છે તો આવડું ગાજર થઈ ગયું આપણે માથા સામે આવડું મોટું એટલે થોડુંક નાનકું લાગે આમ તો મોટું જબરો છોડો એક જ છોડો હો કેટલા હે હો મોટું છે આમ તો કેટલા હે ભેગા કરે ને એટલે બધા છે તો ખાલી એક ડોડો લે ને તો આખા બે એક કેરામાં મસ્તીના થઈ જાય પારો પારો નાખે એટલે ગાજર સારા થાય તો આપણે વાત ગદા પણ નહીં વારે પાણી આપણે કીધું હાલો હોયરમ લેવા ઘડીક જતા રહી આજે આમાં જરાક પાકી જેલ જેવું આમાં દાણા થવાય છે એ દેખાય છે તમારે હજી એમાં ફૂલ ઉઘડવાનું બાકી છે ના ના એવું નથી આ રે કરી જીવ ફૂલડા આવા થોરા પેલા જાવ તોરા હા પછી મોટું થાય લાવત પછી આમાં સીધા ગાજરના બી થવા માંડે જબર અસલ મસ્તી ના થઈ જાય ગાજર એવા છે હો પારો પારો હોય ને સારા ગાજર છે લીલો થોડો હોય અંબોડી ગાજર એ મોટા મોટા હે અંબોર છે તમને બતાવશે કેરો જોવા જાવું જોઈશે ફૂટી બહુ જાય પાયું તોય હા ગાજર અંબોરે તો કામ પડી જાતી ની બસ શું કરવા જાજા ને તાર ખાવા હે હાલો ઘરની વાડીમાં છે ગાજર મસ્ત મજાનો સંભારો ખાય ને ખાવો હોય તો આવી જાવ સેલા સેલા ગાજર છે હો તો શું કે સીઝન ને જતી રહે એટલે પછી ગાજરમાં હે ને પાપા બહુ કરે ને એટલે પાણી ચડી જાય એટલે મોરા પડી જાય આપણે તો નથી ખાવો ભેંસું હાથ નાખવા લઈ જઈશું ગાજર ઓછા થાય ક્યારે ક્યારે આ તો એમ થાય કે આપણે ગાજર વાયા નથી કેરો જોતી જાત કે ફરાણો ફરાણો હોય હવે જોતી તો આય ગપાટા મારશો તો કેરો સેલકાઈ જશે તો વટાણાનું શાક છે સાસ છે સાસમાં કંઈક પીળું છે કાંઈ નો કઢી છે ખીચડી છે મરસા મરચા છે ઘઉંની રોટલી છે બા છે સમસો આ હે હું હોઉં બોલો પછી આમાં છે અમારી હે બતાય હે હાલો ખાવું હોય તો આવી જાવ ખાવું થઈ જાય 3 જણા હે હાલો જય સીતારામ ચાલુ ખાવાનું ચાલુ કરી દીધું 12 વાગ્યા હતા એમ સવારના પાણી વારતા હતા કઈ પાંદડા ઢેળે પાણી વારવાનું ઢોરાનું દદક પાટવાનું ને વાલતો એટલે મોડું થઈ ગયું ભૂખ લાગી જાય ભૂખ લાગી જાય મોડું નથી ભૂખ લાગી જાય ચલો ખાય લે બાય કટી હાલો બનાવી જો બાય ખાવા માંડ્યા ને આપણે કરી દઈ શરૂઆત હવે આને વળી ખરાબ ઉપાડ્યા હું પણ ઉપાડ્યું સીઝન વગરનું સિઝન વગરનું શિયાળો વહી ગયો બજેટ બનાવવા તો સારા લાગી લસણ લઈએ જાય બજેટ ડિસ્કો કરે સારા ન લાગી તો દિન કેમ ગાંડા હે ગાંડા થઈ ગયા સિઝન વગર થોડા કરે ખીર મુએ લાડવા બનાવ હા એમ સિઝન વગર ના કેવા લાગે સાનો હારા લાગે
જેવા લાગે એવા મમરા પીડા તો ગોળ પીડો કીધું મને યાદ આવતું હતું, લાય મમરા લાડો બનાવતા મુરત નતા આવતું. આજ પછી આખી બંધ કરીને લાડો બનાવ્યો. એમ આખી બંધ કરી આખું બંધ કર્યું. કીડીઓ ઘડી વળી પડી જાય, ગોરી ખાઈ જાય છે, પછી શું કરું? બાકી નહીં ગયો. પછી જઈ એટલે તમને કીધું તો ઘડી ગમતા ખાલી તે જ ઘડી ગમતા આવશે. આટલામાં કેટલા જ થોડાક મમરા બસ લાડવા શું મળે છે? ઓલું ઈ જાતું નથી મમરા. હું મારી ઘડી સેવ મમરા ઓલા તેલ નાખે, હળદર નાખે, મીઠું નાખે, એવું નાખીને ખાઈ ને એલા ખોટા બગાડમાં લાડ નથી તો લાડો બનાવ્યો. નાખ દેવું. નાખી દે થઈ મમરા નો જો બની ગયા છે, વારવાના બાકી છે. હાલો જો લાડવા મીઠા છે વારવા. સીઝન વગરના મમરાના લાડવા. સીઝન વગરના ઓલા જેવા ન બને. ઓલા ખેત કાયો કા જામમાં મને નાખજો નખું નખું જ રીજે. ઈ બહુ મારી પડે. ઉનાળો આવી ગયો ને એટલે ગોળ તપી જાય ને એટલા હારે. શિયાળો હોય ને ત્યારે મમરા લાડુ હારે, પણ આ તો મમરા પીડાતા ને તો પેલું બનાવી વારી નકર ખોટા ખોટા ઉગેડા ખાઈ જશે. ગોળ હતો મમરા હતા તે છોકરા ખાઈ જાય. છોકરા ખાઈ જાય ને તે મારી નાખે. હાથમાં બીજા શોર્ટ હે કા? ચીલી આ તો ચાલુ કર્યું જારિયા મમરા હા લાડવા. મમરાના લાડવા. મમરાના લાડવા. ને આ ઓલા બનાવે હા ઈ બનાવે હે જો. કડાઈ ઊની એવી લાગે હે ના મોરું તકેડું કરે ઊનું લાગે. ઈ વાને ઓલા નીચે ગોળ બહુ ઊનો હોય ને દામ પાડી દે. દામ પાડી દેવું. સોટવા મળે. ઘડીક પછી ઓલા મૂકવી દઈશું ને. બની ગયા છે જો હાઈ ક્લાસ મજાના લાડવા, અને હવે આમાં ફરી દઈએ સીઝન વગરના મમરાના લાડવા. ખાઈ જઈશું બનાવી નાખી. હા બનાવે થોડા મેલ છે, ખોટી જાય એમ. થોડાક દિન ખાઈ જઈશ. થોડાક થી નહીં છોકરા હાન ના આવે ને લગભગ કાલ તો માંડ પડશે. રંજીત ગોતી મમરા લાડવા બને હે ને આ લાવો ઓલો ખાવા હોય તો આવી હવે. છોકરા હાન માં જલ્દી